સાસરિયાના લોકો કહેવા માંડ્યા કે વહુને આજ નહીં લઈ જાય, કાલ લઈ જાવ, આજ તો મૂળદાસની પાલખી આમી મળી છે. અને આ શબ્દ જ્યારે મહાત્મા મૂળદાસે સાંભળ્યા ત્યારે મૂળદાસે કીધું કે ઉભારો ભાઈ શું છે? તો કહે છે કે એક દીકરીને આણું વાળીને તેડી જતા હતા, પણ આપણી પાલખી સામે મળી, તેને અપશુકન થયા, એટલે હવે એને કાલ તેડી જશે. ત્યારે મહાત્મા મૂળદાસે કહ્યું કે ઉભા રાખો, દીકરીને ભલે હાથ જાતી સાસરે, કારણ દીકરી એના પિયુને મળવા જાય છે, હું મારા પિયુને મળવા જાઉં છું. દીકરીને કયો એ એના પિયુને આજ મળી આવે, મારા પિયુને હું કાલ મળવા જઈશ. બ્રહ્મરંધમાંથી 24 કલાક જીવને પાછો બોલાવીને સંત મહાત્મા મૂળદાસે એક દીકરીને વિદાય કરી છે. અને ખરી વાત તો એ છે કે મહાત્મા મૂળદાસે જે દીકરીના પેટની અંદર પાપ હતો, એના બાપ થવાનો જે ભાર લીધો માથે, એ દીકરી આવી, એ દીકરીના ઉદરમાંથી દીકરી આવીને એ દીકરીને અમરેલીની બાજુમાં અમરાપુર ગામ છે, અમરાપુર ગામની અંદર એને સાસરે આપી. અને એ દીકરીના ઉદરમાંથી એક દીકરો જન્મો. એ સામાન્ય દીકરો નહોતો, એ સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતોમાં મુક્તાનંદ સ્વામી પોતે જન્મ્યા તેના ઉદરમાંથી. જેણે આરતી લખી જય સદગુરુ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી પોતે જન્મ્યા છે. મારો કહેવાનો ભાવ છે, એક સાધુની નજર પડી જાય તો જીવન ધન્ય બની જાય વાલા. અજાત શત્રવઃ શાંતા સાધવ સાધુ ભૂષણ. દરેક જીવાત્મા પર કૃપા કરવાની આપણી ઈચ્છાઓ જાગે, દરેકનું સારું જોવાય, મને તમને દરેક ઉપર દયા ભાવ આવી જાય. અને દરેક સ્થિતિમાં પાછું મારે આપણે વિશેષ એ વાત કરવી છે કે માત્ર દયનીય સ્થિતિમાં દયા આવે એવું નહીં, કોઈકના સુખમાં પણ આપણને આનંદ આવે, આવી વૃત્તિ આપણી હોવી જોઈએ. નકર કોઈના દુઃખમાં દુઃખી થવું તો બહુ સહેલું છે, કોઈના સુખમાં સુખી થવું બહુ અઘરું છે. આપણે મંદિરે ગયા હોઈએ અને મંદિરની બહાર દરવાજાની આગળ જે ભિક્ષુકો બેઠા હોય, એમાં કોઈ ભિક્ષુક આપણે જોતા હોઈએ, આપણે કોઈ રેલવે સ્ટેશન પર જતા હોઈએ, ત્યાં ભિક્ષુક જોતા હોઈએ છીએ આપણે. કોઈનો હાથ કપાઈ ગયેલો હોય, કોઈનો પગ કપાઈ ગયેલો હોય, કોઈની આંખો ન હોય, કોઈનું કદરૂપું શરીર હોય, અને એવી સ્થિતિ આપણે કોઈને જોઈએ અને જ્યારે કોઈ માણસ ભીખ માંગતો હોય તો આપણે ખીચામાંથી આપણે દયા આવી જાય, બિચારો કેવો દુઃખી છે. એટલે આપણે તરત જ ખીચામાંથી 5, 15, 20 જેવી આપણી મનની પ્રસન્નતા એ પ્રમાણે આપણે દાન આપી દઈએ. કોઈના દુઃખમાં દુઃખી થવું અત્યંત સહેલું છે, પરંતુ કોઈના સુખમાં સુખી થવું બહુ અઘરું છે. કોઈ માણસ આપણી બાજુમાં રહેતા હોય અને આપણે વર્ષોથી બધા ભેગા કામ કરતા હોઈએ, અને એમાંય જો કોઈને 2 લાખ રૂપિયાની લોટરી લાગી ગઈ હોય તો આપણો તો જીવ બળી બળીને અડધો થઈ જાય. એને લોટરી લાગી, એને નવી ગાડી લીધી, અરે પણ એને લીધી તો તને કોઈક દી બેહારશે, હું કામ તું ચિંતા કરી છું, કોઈક દિવસ કામમાં આવશે. પાડોશીને સારું થાય, આપણા સંબંધીઓને સારું થાય, આપણા ગામના કોઈ વ્યક્તિને સારું થાય ને તો રાજી થવું ક્યારેક તો કામ આવશે. ક્યારેક આલ્યા જતા છે રોડ ઉપર નીકળ્યો છે, બેહાર તો જાય તમને. આપણી તો વૃત્તિ એવી છે કે મારે ન થાય ને તો કોઈને ન થવું જોઈએ. બસ પિતૃઓનું તર્પણ થવું જોઈએ, દેવતાઓનું તર્પણ થવું જોઈએ, ઋષિ મુનિઓનું તર્પણ થવું જોઈએ. માણસે નિત્ય સવારમાં દાન કરવું જોઈએ અને અગ્નિને જમાડવો જોઈએ. 5 મહાયજ્ઞ છે, 5 મહાયજ્ઞ. રોજ સવારમાં ભિક્ષા વૃત્તિ કરવા માટે કોઈ નીકળે તો એને ભિક્ષા આપીએ આપણે. 5 આંગળીઓ ભેગી કરીને આપ્યું હશે ને તો ક્યારેક આમ ખૂબ ભરીને ઉભું રહેવા થશે કે ભગવાન દેવને હવે કંઈક. કોઈને આપ્યું હોય તો ક્યારેક લેવા થાય, એમને તો ક્યાંથી લઈ શકશો તમે? તો ધર્મની અંદર જ્યારે ધૃતિ પહેલો જ લક્ષણ મનુ મહારાજ બતાવ્યો, ધૃતિ ક્ષમા. ધૃતિનો અર્થ છે ધૈર્ય. કોઈ પણ પ્રકારના સંકટમાં પણ અથવા તો પોતાની ઈચ્છા અનુસાર વસ્તુની પ્રાપ્તિ ન થાય તો પણ માણસ પોતાનું ધૈર્ય ન છોડે, એ મોટામાં મોટો ધર્મ છે. નહીં તો ઘણી સ્થિતિઓ એવી હોય આપણે આપણું ધીરજ છૂકી જઈએ. આપણા ઘરમાં કોઈ અકારણ કોઈ મૃત્યુ, જો કે કારણ વગરનું કંઈ થતું જ નથી, એ તો આપણી એવી માન્યતા છે કે આ તો અકારણ થયું છે. આ શરીરની ઉંમર માત્ર ને માત્ર 5 વર્ષની કે 10 વર્ષની કે 25 વર્ષની ઉંમર થાય અને માણસ આ દેહ છોડી દે એટલે આપણે એમ કહીએ હાવ નાનો ગુજરી ગયો. અરે એ તો શરીરની ઉંમર છે, જીવાત્માને ક્યાં કોઈ ઉંમર છે વાલા?
જીવાત્મા ક્યારેય નાનો મોટો થતો જ નથી. એ તો માત્ર ને માત્ર શરીરની ઉંમર થતી જાય છે. તો જ્યારે કોઈ માણસનું મૃત્યુ થઈ જાય એમ ત્યારે આપણે એમ કહીએ છીએ, આપણે ધીરજ ગુમાવી બેસીએ. મા બાપ હોય, ભાઈ હોય, બહેન હોય, જે કોઈના સંબંધમાં કોઈનો સંબંધ ગયો હોય ત્યારે એ દુઃખી થઈ જાય છે અને ધીરજ ગુમાવી બેઠે છે. તો કહ્યું, કોઈ પણ સંકટના સમયમાં પણ, કોઈ પણ સ્થિતિ આવીને ઉભી રહે, માણસ ધૈર્ય ન ગુમાવે. પોતાની ઈચ્છા પ્રમાણેની વસ્તુ ન મળે છતાં પણ ધૈર્ય ન ગુમાવે. એ મોટો ધર્મ છે. ક્યારેક ક્યારેક આપણી સાથે કોઈ અણબનાવ બની જાય, આપણી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી જાય તો આપણે એમ માનતા હોઈએ છીએ કે અમારું ખરાબ થઈ ગયું. ક્યારેક ક્યારેક આપણી સાથે ઘટના ઘટી હોય ને એ સારા માટે ઘટી હોય. જરૂરી નથી કે આપણું ખરાબ થવા જ થયું હોય. અને પરમાત્માએ જે કંઈ કર્યું છે એ કદાચ સમજો આપણને એમ થયું અકસ્માત થયો, અને એ અકસ્માતમાં કદાચ આપણો હાથ તૂટી જાય તો એમ ન રોવું જોઈએ, મારો હાથ તૂટી ગયો, મારો હાથ તૂટી ગયો. જે થઈ ગયું થઈ ગયું છે, પણ ભગવાનનો આભાર કે મારો હાથ જ તૂટ્યો, બીજું આમ તો સારું છે. આમ માણસ પોઝિટિવ થિંક કરે, માણસ બી પોઝિટિવ રહે. બાકી તો તમારા જેવા વિચારો હોય એવું થાય. માટે આપણી સાથે જે થઈ રહ્યું છે ભગવાનની પરમ કૃપા છે. વર્ષો પહેલાની વાત છે. ઇંગ્લેન્ડનું એક શહેર છે સ્કોટલેન્ડ, અને એ સ્કોટલેન્ડમાં એક ક્લાર્ક કુટુંબ રહેતું હતું. અને એ ક્લાર્ક કુટુંબમાં બધા લોકો એને ક્લાર્ક ફેમિલી કરીને એને ઓળખતા હતા. પતિ પત્ની હતા અને એને 9 બાળકો હતા. પરિવાર મોટો હતો. માણસ નાની એવી નોકરી કરતો હતો અને એની ઈચ્છા હતી કે મારે એક વખતના સમયે અમેરિકા ફરવા જવું છે. અને આ દુનિયામાં કોની ઈચ્છા ન હોય. બધાને અમેરિકા જવું છે. જો અહીંથી બસ જતી હોય બધા બેસી જાય. હા, અરે બસ ને ક્યાં કરો, બસમાં પહોંચાતું હોય એવી જગ્યાએ માણસો ઓટો રિક્ષા લઈને જાય. બોલો, હા જવાતું હોય તો, પણ નથી જવાતું. એની બહુ ઈચ્છા હતી, પણ સ્થિતિ નાજુક હતી, કારણ કે આવક સાવ ટૂંકી પડતી હતી. હવે 11 જણાને ફરવા જવું હોય અમેરિકા તો કેટલો રૂપિયો જોઈએ. હવે અમેરિકા વાળાને પૂછવું પડે, ત્યાં રહેતા હોય તો. ગમે તેમ બચત કરે અને પૈસો ભેગો થાય, અને ત્યાં કાંઈક નું કાંઈક આવીને ઊભું રહે, એટલે બચત કરેલો પૈસો એમાં વેડફાઈ જાય. બહુ તનતોડ મહેનત કરે છે. પણ એમાં એક વખતના સમય ઘટના એવી ઘટી કે એક સમય તો એવો ઉગ્યો જ સવારનો દિવસ કે પૈસા ભેગા થઈ ગયા અને પોતાના આખા પરિવારને લઈ અને પોતે અમેરિકા જઈ શકે એટલી સંપદા ભેગી થઈ. રાજી થયા છે કે હવે સંપદા ભેગી થઈ, અને હોશે હોશે પરિવારે આખા ઘરના બધા એના પાસપોર્ટ કઢાવ્યા, વિઝા મૂક્યા છે, વિઝા મળી ગયા, ટિકિટ ખરીદી લીધી, ટિકિટ આવી ગઈ અને જવાની તારીખ નક્કી થઈ ગઈ. અને પછી જે ક્લાર્ક પરિવારના એ ઘરમાં જે ખુશીનો માહોલ હતો, દિવાળી હતી, રોજ દિવાળી. વર્ષોનું સપનું હતું કે મારે જવું છે. 1 વર્ષોથી સપના જોનું મારો માણસ, અને પછી હાથમાં ટિકિટ આવે કે હા અમેરિકન ટિકિટ આવી ગઈ, લાઈ. તો કેટલો આનંદ થાય માણસ. એટલે ત્યારે એ માણસને એટલો આનંદ થયો કે હવે મજા આવશે. આખું ઘર કામ કરે, અને કામ કરવામાંથી જેવા નવરા પડે એટલે બધા લોકો આખી બેગ લઈને બે હાલો તૈયાર કરી બધું. હા, બધા પોતપોતાના કપડા ખરીદી કરે ને બેગો ભરે. 7 દિવસની વાર હતી હો અમેરિકા જવાની. એ ફ્લાઇટ પકડવાને 7 દિવસની વાર હતી ને એક ઘટના ઘટી ક્લાર્ક પરિવારમાં કે ક્લાર્કનો સૌથી નાનો દીકરો હતો, એને બજારમાંથી એક હડકાયું કૂતરું કવડી ગયું. એને દવાખાને લઈ ગયા. ડોક્ટરોએ 14 દિવસ ઇન્જેક્શન આપવાની વાત કરી અને સખ્તપણે કહ્યું, કડકાઈથી કહ્યું કે 14 દિવસ તમારે કોઈને ઘરની બહાર નીકળવું નહીં. હવે એને ક્લાર્ક પરિવાર ઉપર આખો આભ તૂટી પડ્યો હોય, આવું ગમગીન વાતાવરણ ઘરમાં છવાઈ ગયું. આવો, કારણ કે વર્ષોથી ભેગી કરેલી મૂડી હતી
માંડ કરીને પાસપોર્ટ નીકળ્યો, માંડ કરીને વિઝા મળ્યા, ટિકિટ આવી ગઈ. હવે 7 જ દિવસની વાર હતી અને 14 દિવસ ઘરમાંથી બહાર નહોતું નીકળવાનું. અને ત્યારના નિયમો પણ એટલા કડક હશે કે લોકો નિયમનો ભંગ પણ નતા કરી શકતા, બહાર ન નીકળી શકે. ખૂબ સાવધાનથી સાંભળજો આ કથાનો પ્રસંગ. મારે તમને એટલું કહેવું છે, ભગવાનની સ્થિતિ કંઈક સારી હોય છે જો તમે સ્વીકારતા થઈ જાવ તો. પછી તો ક્લાર્ક પોતાના ઘરમાં બધા લોકો ઓછું બોલવા માંડ્યા. કોઈ કઈ બોલે નહીં, કઈ ચાલે નહીં. ક્લાર્ક તો ઓલા નાના દીકરાને તો બોલાવે જ નહીં, ધમકાવ્યા કરે, જાણે એના માટે જ બધું થયું છે. આખા ઘરનું વાતાવરણ ગમગીન થઈ ગયું. નાના દીકરાને કોઈ બોલાવે નહીં, ચલાવે નહીં. જે દિવસ સવારે જહાજમાં બેહીને જવાનું હતું અમેરિકા, એ દિવસ સવારનો આવ્યો. સવારમાં દિવસ ઉગ્યો અને ક્લાર્ક પરિવાર આખો એકબીજાની સામું જોઈને આમાં મોઢા પેલા કરે કે આના લીધે થઈને આપણે બંધ થઈ ગયું, આજે કેવા બેઠા બધા આપણે એમાં જતા હોત. અને થોડા કલાકો પછી સ્કોટલેન્ડમાં ઘરે ઘરે દુઃખના સમાચાર પહોંચ્યા છે. એક એક ઘરે ગમગીન વાતાવરણ થઈ ગયું છે, હાહાકાર મચી ગયો છે. એકમાત્ર ક્લાર્ક પરિવારમાં આનંદનો માહોલ દેખાય છે. શું કામે? ઘટના એ ઘટી હતી કે ક્લાર્ક પરિવાર જે જહાજની અંદર બેહીને જવાનું હતું એ જહાજ મહાસાગરની અંદર ડૂબી ગયું હતું. જેટલા પણ મુસાફરો હતા બધા જ મૃત્યુ પામ્યા હતા. ઘરે ઘરે લોકો રડી રહ્યા હતા અને ક્લાર્ક પરિવારમાં સૌ લોકો આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા કે આપણે ગયા હોત તો આપણે મરી ગયા હોત. હિમશિલાઓને અથડાઈ અને એ જહાજ અંદર ડૂબી ગયેલું. જો આજ દીકરાને કૂતરું ન કડ્યું હોત તો આપણે પણ એમાં ડૂબી જ ગયા હોત બધા. ભગવાન પાસે ક્લાર્ક માફી માંગે છે, પ્રભુ મને માફ કરજો. દીકરાને તેડીને પોતાની છાતીએ લગાડ્યો, તને કૂતરું ન કડ્યું હોત તો બધા ડૂબી ગયા હોત આપણે. અને આ દરિયાના તળિયે જે ઉનાળમાં જે ડૂબી ગયેલું જે જહાજ હતું એ બીજું કોઈ નહીં, એ જહાજનું નામ હતું ટાઇટેનિક. આખું ટાઇટેનિક જે ડૂબી ગયું એની અંદર આ ક્લાર્ક પરિવાર મુસાફરી કરવાનો હતો. તો મારે આપણે એ કહેવું છે કે પરમાત્મા મને તમને જે સ્થિતિ આપે છે એ આપણે દુઃખ શું કામ થાય છે? આપણે જે જોઈતું હતું એ નથી મળ્યું એટલા માટે દુઃખ થાય છે. પણ કદાચ આપણને નથી મળ્યું એમાં પરમાત્માએ સુખની આપવાની ઈચ્છા ધરાવી હશે એટલા માટે નહીં મળ્યું હોય મને તમને. આવી સ્થિતિઓનો સ્વીકાર કરીએ. તમને પરમાત્માએ ખૂબ વ્યવસાયમાં સફળતા આપી હોય અને તમારો આડોશી, તમારો પાડોશી, તમારો સગો સંબંધી કોઈ દુઃખી હોય તો એને મદદ કરવાની પહેલી ફરજ આપણી છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. અનેક જન્મના તમારા પુણ્ય જ્યારે તમારા એકત્રિત થયા હોય ત્યારે તમને પરમાત્માની કથા સાંભળવા જવાનો ઈચ્છા થાય, તમને કથામાં બેસવાનું મન થાય. બાકી તમારા જો ભાગ્યમાં ન હોય તમે ઘરે કથા બેહારો તો ન સાંભળી શકો. એક શેઠે બરાબર કથા બેહારી અને બરાબર પહેલો દિવસ પોથયાત્રાનો નીકળ્યો અને બરાબર એને ધામધૂમ થયો. હજારો માણસો પોથયાત્રામાં બેન્ડ વાજા વગડે ને એને બધા ફટાકડા ફોડે ને એમાં બરાબર એકને હરખ એટલો હતો કે ઓલા શેઠની બાજુમાં આવીને ધડાકો કર્યો, ધડી. શેઠને કાનમાં ધાક પડી ગઈ, નકર તમરા જ બોલે, બીજું કાંઈ સંભળાય જ નહીં. રોજ હવારમાં આવે અને કાનમાં ધાક પડી જાય ને એની કોઈ દવા ન હોય, તમને ખબર છે ને, એની હાથે જ ખુલે. તો શેઠ બિચારા રોજ હવારમાં કથામાં આવે, બિચારા ટેકો દઈને બેહે, એક જગ્યાએ બેહે, આખી કથા પૂરી થાય ત્યાંથી બેહે. પણ મહારાજ કથા એટલી ભાવથી સંભળાવે, એટલી ભાવથી કથા કરે, પણ શેઠને નકરા તમરા જ બોલ્યા કર્યા, કાંઈ સંભળાણું નહીં. હાથ દીમાં આમ કરતા કરતા હાથ દી પૂરા થઈ ગયા. મહારાજે વળી પાછી પોથયાત્રા લઈને નીકળ્યા ગામની હારે અને એમાં વળી પાછો કોઈક મારી જેવો હતો, એવો બધું આમ આમ પરોહમાં આવી ગયો. ઓલા શેઠના બાજુમાં ધડી ફોડ્યો, ધાક ખુલી ગઈ. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. ભાગ્યમાં ન હોય તો માણસને સત્સંગ ન મળે વાલા. એમ તો ઘણા લોકો અહીંયા આવ્યા છે કથામાં, લ્યો હાલો કથામાં જાય છે, એ અહીંયા આવીને પછી મેળા ગયા લ્યો, એમ સત્સંગ મળે? ઘણા લોકો ચાના સ્ટોલે ચુસ્કી લેતા હશે. 7 જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે તમને ઘરેથી મન થાય કે હાલને આજ કથામાં જાવ. ખાલી ઈચ્છા થાય. 7 જન્મના પુણ્યથી તમને માત્ર ઈચ્છા થાય કે હાલ હું કથામાં જાઉં.
બીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય તો તમે ઘરેથી નીકળો, અહીં પહોંચો નહીં, રસ્તામાં જ કોક મળી જાય, હવે કાલ જાહું, હવે આજને કેટલી ભીડ છે. ત્યાર પછીના 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે કથા મંડપમાં પહોંચો. ભાગમાં ન હોય તો કથા મંડપમાં આવીને સત્સંગ ન મળે. શું કામ? એને અહીંયા આવીને બેહો તો કોકનો ફોન આવે, હાલો તમારું કામ છે ઘેરે, ઊભું થઈને વયું જવાનું. તો તમે બધા કેટલા લોકો ભાગ્યશાળી છો કે ભગવાનની કથાના મંડપમાં તમે ક્યારના બેઠા છો, ભગવાનની કથા સાંભળી રહ્યા છો. વાલાતન બધા આપણા જીવનમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થઈ જાય છે અને છેલ્લે જીવનમાં વિવેકની પ્રાપ્તિ થાય છે. અને જીવનમાં સુખ કોણ આપે? આપણો સ્વભાવ. માણસ 3 વસ્તુથી દુઃખી થાય છે: અભાવ, પ્રભાવ અને સ્વભાવ. માણસ 3 વસ્તુથી દુઃખી થાય છે. કોઈ વસ્તુનો અભાવ હોય આપણી પાસે એટલે દુઃખ લાગે આપણને, કે મારી પાસે નથી આવડવા. ઘણાને અહીંયા આવ્યા પછી થાય મારી માથે પંખો નથી, આમ આગો થોડો કે. જેને દુઃખી જ થવું છે, જેને દુઃખી જ થવું છે, એને ગમે ત્યાંથી દુઃખ મળે. ક્યારેક કોઈ વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે. આપણી પાસે ન હોય પણ આપણી બાજુવાળાને અથવા તો આપણે છેલ્લે બેહવાનો વારો આવ્યો હોય અને કોઈ લોકો આગળ આવીને બેઠા હોય, કોઈકને આપણી નજર સામે ઓલા સ્વયંસેવકો કે હા તમે આગળ વયા જાવ, તો આપણને એનો પ્રભાવ દુઃખી કરે કે મારા એને આગળ જાજ દે, અમને ન જાજ દે. આ માણસને અમુક વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે અને ક્યારેક આપણો સ્વભાવ આપણને દુઃખી કરે. હાથે કરીને આપણો સ્વભાવ આપણે દુઃખ કરવાનું થાય. નો હોય અહીંયાથી ઊભું કરે. માણસ પાણીમાં પૂરા ઊભા કરે તો વાંધો નહીં, દૂધમાંથી પૂરા કાઢે. હવે આને તમે કેમ સુખી કરી શકો? જેને દુઃખી જ થવું છે, ગમે તેમ કરીને દુઃખી થવું. મેં હમણાં જ એક વાત કરી હતી આગળની કથામાં કે એક શેઠને બરાબર એના મુનિમને પૂછ્યું, અને અઢળક સંપદા હો, એને પોતાને ખબર નહીં કે મારી પાસે કેટલો પૈસો છે. એટલે એને એના મુનિમને પૂછ્યું કે મુનિમ આપણી પાસે કેટલો પૈસો છે, આપણી સંપદા કેટલી? એટલે મુનિમે કહ્યું કે શેઠ તમારી 7 પેઢી ખાય એટલી સંપદા છે. હે 7 પેઢી? હા 7 પેઢી ખાય એટલી સંપદા છે. અને જોર જોરથી રોવા માંડ્યો શેઠ. 7 પેઢી ખાય એટલી સંપદાનો શબ્દ સાંભળીને શેઠ જોર જોરથી રોવા માંડ્યો. મુનિમે બિચારા વાહમાં હાથ ફેરવું, પાણીનો ગ્લાસ આપ્યો. શેઠ તમે પાણી પી લો, તમે હું કામ રડો છો? પણ હિપકે ચડી ગયેલા શેઠને માંડ કઈ શાંત કરીને પૂછ્યું તમે કયો તો ખરા, રોવો છો હું કામ? તે શેઠે કીધું મુનિમ 7 પેઢી ખાય એટલું ધન છે તો મારી 8મી પેઢી ભૂખ્યા મરશે. કે હવે આને કોણ સુખી કરી કે કયો લ્યો? જેને ગમે ત્યાંથી દુઃખી થવું છે એ સુખી ન થઈ શકે દાદા. પણ એક ટંકનું લઈ આવીને ટંકનું ખાતા હોય ને તો ઠાકોરજી મને આજનું આ ટંકનું આપી દીધું, બસ આનંદ થઈ ગયો. આવી જેની વૃત્તિ છે એ સ્વભાવ ક્યારે દુઃખી ન થાય. તો માણસને અભાવ, પ્રભાવ અને સ્વભાવ દુઃખી કરે છે. અને સત્સંગ મળે તમને ભાગ્યથી મળે. માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે જુબતી સુખદાઈ, રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વંચિત પાઈ. લોક મિલે વિધિ લોક મિલે પર લોક મિલે વૈકુંઠ હી જાય. સુંદર ઓર મિલે સબહી એક સંત સમાગમ દુર્લભ ભાઈ. મા બાપ મળે, ભાઈ મળે, બેન મળે, પત્ની મળે, સંતાનો મળે, આલોક મળે, પરલોક મળે, બધું મળે વાલા, પણ એકમાત્ર સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતનો સંગ બહુ દુર્લભ છે. અને જેને જેને ભગવાન ભાગવતની કથા નથી સાંભળી એવા માણસોને આ જગતમાં જીવવાનો અધિકાર જ નથી. એમ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણ એમ કહે છો, આ જન્મ માત્રમપિયેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથાન પીતા. ચાંડાલવત ચખરવત બતતેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજ. જેને ભગવાન ભાગવતજીની કથા નથી સાંભળી એ આ જન્મ માત્ર મપિયેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા ન પીતા. જેને ભગવાનની કથા નથી પીધી એ માણસ શઠ છે. એ માણસ ગધેડા જેવો છે.
ચાંડાલ વચ્ચ ખરવત બતતૈન નીતમ. ચાંડાલ જેવો છે, ખર એટલે ગધેડા જેવો છે, કે માત્ર જેમ ગધેડો ભાર વહન કરવા માટે આ ધરતીમાં જન્મે છે, એમ જે માણસે ભગવાનની કથા નથી સાંભળી એ માણસ ગધેડાને જેમ પરિવારનો ભાર વહન કરવા માટે આવ્યો છે, બીજું કાંઈ કામ નથી એનું આ જગતમાં. ચાંડાલ છે, ગધેડા જેવો છે. અને એના કરતા પણ ભગવાને કહ્યું મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. એની માને પ્રસૂતાની વેદના દેવા માટે જન્મ થયો છે ખાલી, બસ બીજું કાંઈ કામ નથી એનું આ જગતમાં. જેને ભગવાનની કથા નથી સાંભળી. ધૈતમ નરમ પશુ સમમ ભુવિભાર રૂપમ. જે માણસ ભગવાનની કથા ન સાંભળી પશુ જેવો છે. ધૈતમ નરમ પશુ સમમ ભુવિભાર રૂપમ. આ ધરતી માટે ભાર થઈને આવ્યો છે, જેને ભગવાનની કથા નથી સાંભળી. અરે સ્વર્ગના દેવતાઓ ઝંખે છે, ભગવાન એકવાર તો અમને માણસ બનાવો, એકવાર તો અમને માણસ બનાવો. અને આપણને ભગવાને કેટલો સુંદર દેહ આપ્યો છે. આવો જીવનમાં લાવો ફરી ફરી ન મળે. વારે વારે માનવ દેહ કદી ન મળે. આવો જીવનમાં લાવો ફરીવાર નહીં મળે. અને કથા જ્યારે બેઠી હોય આજુબાજુના ગામડામાં, મેં હંમેશા કહ્યું છે કે તમારે કદાચ કોઈ તીર્થયાત્રામાં જવાનો સમય થયો હોય અને એ સમય તમને ખબર પડે કે અમારા ગામની અંદર 2-5 કિલોમીટર નજીકમાં, 15 કિલોમીટરના નજીકમાં એ વિસ્તારમાં ભગવાનની કથા બેહે છે. રામકથા હોય, ભગવાન શિવ કથા હોય, ભાગવતની કથા હોય, દેવી ભાગવતની કથા હોય, કોઈ પણ પુરાણની કથા બેસતી હોય ને, તો હું તમને કહું છું કે તમારા તીર્થમાં જવાની ટિકિટ કેન્સલ કરી નાખજો, ભગવાનની કથામાં જાજો. કારણ તીર્થમાં જાશો તો એક દેવતાના દર્શન થશે, પણ ભાગવતમાં જશો તો 68 દેવતાઓનું તીર્થ અહીંયા છે મારા વાલા. ભાગવત એ જંગમ તીર્થ છે, હાલતું ચાલતું તીર્થ છે. ગંગામાં સ્નાન કરવું હોય તો મારે તમારે ત્યાં જવું પડે. અને આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે ભાગવતી ગંગા સ્નાન કરવા માટે સ્વયં આપણી પાસે આવે છે, સામે ચાલીને. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. જેના કોટી જન્મનો, જેને પુણ્યનો ભાથું ભેગું થયું હોય, એને આ ભગવાનની ભાગવતની કથા મળે. કોટી જન્મ સમુત્થેન પુણ્યેનેવ તુલભ્યતે. કોટી જન્મ સમુત્થેન પુણ્યેનેવ તુલભ્યતે. ભગવાનની કૃપા બધા ઉપર નથી હોતી, જેના ઉપર અતિ હરિ કૃપા હોય છે એને ભગવાનની કથા મળે છે વાલા. ભગવાને અધિકારી બનાવ્યા. આપણે અહીંયા જવાની ઈચ્છા થાય પછી પ્રયત્ન કરવો પડે, અને પ્રયત્ન થાય. જુઓ, તમારી ઈચ્છા હોય કથામાં જવાની, તમે પ્રયત્ન કરતા હોય, ગામના પાદરમાં આવીને ઉભા હોય પણ તમને વાહન ન મળે, અહીંયા આવવા માટેનું કોઈ સાધન ન મળતું હોય, પણ એવા સમયે ભગવાનનો જો અનુગ્રહ મળી જાય ને તો તમારું સાફલ્ય થઈ જાય. ઈચ્છા યત્ન વત્તા અનુગ્રહ બરાબર સાફલ્ય. માત્ર ઈચ્છા કરવાથી કાંઈ ન થાય, માત્ર પ્રયત્નો કરવાથી કાંઈ ન થાય, પરમાત્માનો અનુગ્રહ મળે તો થાય. તમારા બધાની કદાચ ઈચ્છા હશે કે અમારે તથાસ્તુના ઉત્સવમાં જવું છે અમરેલી, એના માટે તમે પ્રયત્નો કરશો, પણ ભગવાનની કૃપા નહીં થાય તો તમે ત્યાં નહીં પહોંચી શકો વાલા. પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેટલા લોકો ઈચ્છા કરે છે, જેટલા લોકો પ્રયત્ન કરે છે ત્યાં આવવાની, એના પર ઠાકોરજીની અસીમ કૃપા થાય કે તમે લોકો હાથ દઈને રોકાઈ શકો મારા વાલા. તમે જો ભાગવતની કથા, સંગીત વગરની કથા મજા ન આવે. ભાગવતની કથા સંગીતમાં શું કામે? ઘણા વખત મને અગાઉ હું જયારે નાનો હતો ને ત્યારે હું સાંભળતો, ભાગવતની કથા સંગીતમાં ન કરાય કે પિતૃ વૈયા જાય. અરે તારી ભલી થાય. કનૈયાની કથા અને સંગીત વગરની કથા ગમે ખરી આપણને, કારણ કે આ જગતમાં સૌથી મોટો સંગીતકાર કૃષ્ણ જેવો કોઈ સંગીતકાર થયો જ નથી આ દુનિયામાં, અને એની કથામાં સંગીત ન હોય. હવે કોઈ વિદ્વાન બ્રાહ્મણની ઘરે જયારે એ આખા ગામના, આખી દુનિયામાં કોઈ સારા માણસોની ઘરે વાસ્તુ કરાવતા હોય, અને એ વિદ્વાનની ઘરે કોઈ વિદ્વાન વાસ્તુ ન કરાવે મજા આવે? મને હમણાં એક ભાઈ પૂછતા હતા
કે તમે આવડો મોટો ઉત્સવ શું કામ કરો? મેં કીધું હું જ્યાં કથા કરવા જાઉં ત્યાં કાંઈ માપ જ નો એવડું આયોજન હોય તો અમારી ઘરે મોડું શું કામ કરીએ અમે? સંગીતના 3 વિભાગો છે વાલા: ગાયન, વાદન અને નૃત્ય. સારું ગવાતું હોય, સારું વગડતું હોય, અને એમાંય જો સારા પગની ઠેસો મારી મારીને જો રાસ રમાતો હોય, નૃત્ય થતું હોય, આ 3 વસ્તુના સમન્વયને સંગીત કહેવાય છે. ગાયન, વાદન અને નૃત્ય, આ 3નો સમન્વય થાય એને સંગીત કહેવાય. અને આ 3 વસ્તુ જેને આવડતી હોય એને સંગીતકાર કહેવાય. તો કૃષ્ણ જેવો આ દુનિયામાં સંગીતકાર કોણ હતો બીજું મને બતાવો? કારણ કે કનૈયાનું ગાયન વખણાય, કનૈયાનું વાદન વખણાય અને કનૈયાનું નૃત્ય વખણાય. કનૈયાએ ગાયેલી ગીતાજી આ જગતમાં વખણાઈ રહી છે, કનૈયાએ વગાડેલી વાંસળી વખણાઈ રહી છે, અને કનૈયાએ કરેલું નૃત્ય કાલી નાગની ફણા ઉપર અને કાલિંદીના ધરા ઉપર ગોપીઓ સાથે જે ભગવાન મહારાશ્રીમાં એ રાસ વખણાઈ રહ્યો છે. એટલે ભગવાનની અંદર 3 વસ્તુનો સમન્વય છે. ભગવાન જેવું આ દુનિયામાં બીજો કોઈ સંગીતકાર નથી વાલા. 3 વસ્તુનો સમન્વય છે. તો જે મોટો સંગીતકાર હોય એની કથા સંગીત વગરની શોભે ખરી? તો જ્યારે સંગીત આવે ને ત્યારે આપણે કઈ તબલા અને મંજીરાત વગાડવાના છે નહીં, આપણે તો હાથ આપે ભગવાને. એટલે હાથથી તાળીઓ પાડવાની, તાલ આપવાનો, મોઢેથી ગાવાનું, અને ઈચ્છા થઈ જાય તો નાચી લેવાનું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. અને આમ પણ આપણને આળસ તો ભગવાનની કથામાં જ આવે છે. બાકી તમને રિમોટ લઈને બેહાડજો ટીવી જોવા તો 3 કલાક ઊભા ન થાવ એક જગ્યાએથી. પગમાં ખાલી ન ચડે, તરસ ન લાગે, ભૂખ ન લાગે, અને કથામાં બેહો તઈ જ તમને બધું સાંભળે. એને હાથમાં માળા પકડાવો તઈ જ બધું સાંભળે. એક માળા ફેરવી લઈને ત્યાં તરત પૂછે, અમે ઓલા હવન યજ્ઞ કરવા જાવ ને ક્યારેક અવસર હોય તો ક્યારેક યજ્ઞ કરવા જાઉં હું યજમાનને ત્યાં, તો સવારમાં પૂજા ચાલુ કરીને ત્યારે સીધું પૂછે, દાદા આપણે ઇન્ટરવ્યુ કેટલા વાગે પાડવાનો? એટલે હજી તો પૂજા ચાલુ કરી છે. એ કે બપોર ફરાળ કેટલા વાગે કરવાનું છે? તું જમી લે પહેલા, પછી પૂજામાં આવ. તમે ભગવાનની ભક્તિમાં જીવાત્માને બેસાડો એટલે એને આળસ અને પ્રમાદ આવવાનું ચાલુ થાય. એને પગમાં ખાલ્યું ચડે, ભૂખ લાગે, ગરમી થાય, બધું થાય. राम नाम में आलसी, भोजन में होशियार, तुलसी ऐसे जीव को बार बार धिक्कार. राम नाम नो आळसू હોય, ભોજનમાં હોશિયાર હોય. હંસલો હરિભજન નો આળસુ અને ભોજનમાં હોશિયાર. હંસલો હરિભજન નો આળસુ હોય. એકવાર શિવાજીને જરા એમ થયું કે આ દુનિયાના અમારા રાજ્યને હું જીવાડું છું. જરાક અભિમાન આવ્યું, જરા. અને જ્યારે સત્તા મળે ને ત્યારે અભિમાન તો આવે જ, એમાં સંશય નથી વાલા. સંપદા આવે એટલે અભિમાન આવે, લક્ષ્મીની હારે હારે અભિમાન તો આવે જ છે. પણ એ તો કોઈક એવા વિરલા હોય કે જે પચાવી પાડે. તો અભિમાન આવ્યું, અને એ અભિમાનમાં એ જ્યારે એમના ગુરુ સમર્થ સ્વામી રામદાસજી મહારાજ એની હારે વાતો કરતા હતા, એટલે એને લાગ્યું કે ગુરુદેવને કે શિવાને જરા અભિમાન આવ્યું છે. શિવા બધું આ રાજ તું ચલાવે, બધાને પાણી તું પાડે, બધાને જમવાનું? હા મહારાજ, હા બાપજી ગુરુદેવ, તમારા આશીર્વાદથી બધાને હું બધું પૂરું પાડું છું. એમ? બરાબર. બાજુમાં એક પથ્થરની શિલા હતી, અને સ્વમર્થ સ્વામી રામદાસજી મહારાજ કહ્યું કે શિવા એક જરા પથ્થર તોડવો છે, હથોડો મગાવીને. અને હથોડો મગાવી અને એને લંગોટી ભરમાં રહેલા એ સ્વામી રામદાસજી મહારાજે 2 પથ્થર ઉપર જયારે એ હથોડા માર્યા ને એ પથ્થર તૂટે છે, તો પથ્થરની અંદર એક નાનો એવો ખાડો હતો ને એ ખાડામાં પાણી અને એમાં એક દેડકો બેઠો હતો, અને એને બતાવીને કીધું